કહેવાનો અર્થ એ છે કે તમે તન મન ધનથી તમે જે અહીંયા આયોજન કર્યું છે ને, આ જે ભગીરથ કાર્ય કર્યું છે ને, એમાં દીધું છે એની એ વાત છે, અને જેને આ સેવા કરી છે એની એ વાત છે. હમણાં સાહેબે કીધું ને કે તન મન ધનથી જેને કર્યું છે, ખરેખર ધન્યવાદને પાત્ર છું. હું કાંઈ તમારા વખાણ કરવા નથી આવ્યો. મેં તો મહાદેવને કીધું તો મેં કીધું 3 દીથી જાગું છું, પૂરા હુવા દે ને મને કે પણ આવજો ને યાર, કે અમારું આયોજન સારું છે ને, અમારા સમાજનું છે ને, ફલાણું છે ને, ઢોકળું છે ને, સારું. મેં કહ્યું હાલો. અને નરસિંહપુરા માટે મારે ખૂબ પ્રેમ છે. અને એ પાછો ભાઈડો મને કે તમે લેશો શું? લો શું આન મારે કહેવું? મારે કહેવું હતું લાખક રૂપિયા આપી દેજે ને, હમણાં કપા બપા ઓછો થયો. એમ હોય ભલા માણસ, જેનો ભાવ છે, પ્રેમ છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. 18 અક્ષરનો મંત્ર છે મારા રામ. પ્રેમ કોને કયો છો? પ્રેમ હોય ને મારા નાથને પ્રગટ થવું પડે ભલા માણસ. આ તમે રામદેવજી બાપાના અલગ ધણીના જે તમે આ ગાયો માટે પારેવા માટે કરો છો, એને નથી ખબર. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે હનુમાન ને મેલડી ને રામા પીર તો સવારે નાળિયેર મારો ને બપોરે ભડાકો કરે એવા 3 દેવ છે ભલા માણા. રામદેવજી બાપા બાપુ જીવતું જાગતું પ્રમાણ છે. મેં કીધું એમ આપણો ઇતિહાસ સાવ ખરાબ છે, તમે લગભગ બધા મને સાંભળ્યો હોય છે, પણ મારું બાવડું ચાલ્યું હોય ને તો રામા પીરે આપણું ગાડું પાટે ચડાવ્યું ને કે આપણી જેટલી આબરૂ છે તો ઇન પાવીને પૂછો તો ખબર પડે. અને આપણે કાંઈ જોતું નથી હવે, કારણ કે એ ધોકા પસાડી લીધા, હવે એ કાંઈ કરવાનું થતું નથી. પણ અત્યારે આજે એમ હમણાં મેં વાત કરી ને એમ અત્યારે બાબુ અમને આમ ઘોંકા મારે છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બજારમાં નીકળે ને, બારીઓ ને બારણા બાબુ બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય. એક માણા અંદર રૂમમાં બેઠો બેઠો વાત કરતો હોય ને, વાત કરતો બંધ થઈ જાય કે જેસલ નીકળ્યો. અને ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને, પછી તોરલના કપડા માથે લઈને જેથી નદીએ ધોવા ગયો ને, તેથી જે જગત એની માથે વિતાડી છે ને, એ તો જાડેજાનો આત્મો જાણે રામ. એમ અત્યારે અમને બાપુ છે ને આ ભક્તિના માર્ગે મને તો 2-3 લાગે તમે દરબારું આમ ને ફલાણું આમ ને ઠીકડું આમ ને. મેં કહ્યું તમે ભલા મને થોડાક મોડા ભેગા થયા, વહેલા ભેગું થવાનું હતું. હિસાબ કરી દે, હારા સાહેબોને ગોટા વાળી દીધા, તારા ડાળીએ આવતા છે ભલામણા. અને બાંચવું કેમ, એ તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે ભલામણ. હવે સુધર્યા છે સુધરવા દો ને, પણ આ જગત બાપુ છે ને ઘોંકા મારીને ઊભા કરે છે. પણ કહેવાનો અર્થ એ છે કે એક મિયાનમાં 2 તલવાર ન રહી શકે. એટલા માટે એક ગામની બાજુમાં છે ને છોકરાઓ ગેડી દડે રમતા હતા. એ ગેડી દડે રમતા હતા ને, એક છોકરો આમથી આમ મારે ને એક આમથી આમ મારે. એમાં એક છોકરે ગેડી મારી અને આમ રોડ ઉપર ગઈ, અને રોડ ઉપર એક સંત હાલ્યા હતા.